મનુભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. અને અત્યારે જે મનુભાઈ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ મોરબીની એક સભામાં જે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ગાયક કલાકારોને લઈને તોછડા શબ્દનો પ્રયોગ કર્યો છે અને તેમાં જે ગીતની વાત કરી રહ્યા છે એ ગીત આપના દ્વારા જ લખવામાં આવ્યું છે. તો આ નિવેદનને લઈને ગાયક કલાકારોમાં તો રોષ છે જ, પરંતુ લાલજી દેસાઈ પર આપનું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે જે નેતાજીએ આ પ્રવચન કર્યું છે એ ખરેખર એમને વિચારવા જેવી વાત હતી કે જે ગીત ઉપર એમણે જે પ્રતિક્રિયા આપી છે એ ગીતે આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે અને એને આખા દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી છે એ સોંગે. અને ગુજરાતી કીધા છે તો ક્યાં ખોટા છે? મોદીજી ગુજરાતી જ નથી, ગાંધીજી ગુજરાતી નથી, જે ગુજરાતી છે એમની વાત કરી છે ને. આપણે ક્યાં કીધું છે કે ભાઈ એ પેલા છે? અને અમે કલાકાર તો અમારે તો દરેક જ્ઞાતિ સરખી હોય છે, અમારે તો દરેક માણસ સરખા હોય છે, અમારે કોઈ પક્ષપાત હોતો નથી અને કોઈ પક્ષને લઈને ગીત લખાયેલું નથી. આ તો જેને જેને જે સ્થાન ઉપર સર્વોચ્ચ છે એનું નામ લખેલું છે. દિવાળીબેન ભીલ ભી લખ્યા છે અને હેમુભાઈ ગઢવી પણ લખ્યા છે, મણિલાલ બારોટ પણ લખ્યા છે, સરદાર પટેલ પણ લખ્યા છે, ગાંધીજી પણ લખ્યા છે. તો અંબાણી અદાણીને ક્યાં આપણે ટાર્ગેટ કરવાની કોઈ વાત જ છે આમાં? અને બીજું કે એ બધું તો ઠીક છે, પણ એમને જે કલાકારો માટે જે શબ્દો વાપર્યા છે ને એ એના માટે કલાકાર જગત આખું બહુ દુઃખી છે. એ શબ્દ આપણે લાઈવમાં બોલી પણ ના શકીએ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. અને ભવાઈ કીધું છે તો ભવાઈ ખાલી ભવાઈ તો એક ભવાઈથી શરૂઆત જ થઈ છે. આ લોક સંગીતની શરૂઆત જ ભવાઈથી થઈ છે. અને ભવાઈને એમને ભવાઈની રીતે નથી કીધું, ભવાઈને ચાપલુસીની રીતે એમણે બતાવી છે કે ભવાઈ એમ પછી ફેરવી છે વાત. પણ ખરેખર એમને હું તો એવું માનું છું કે ના બોલવું જોઈએ. પણ આના ઉપરથી મને તો એવું પણ લાગે છે કે કોંગ્રેસની છે ને આમાંથી સાફ નીતિ દેખાઈ રહી છે કે કોંગ્રેસ કલાકાર વિરોધી જ પ્રવચનો કરે છે. કદાચ કોંગ્રેસના કલાકારો નથી ગમતા, મને તો એવું પણ લાગે છે. મનુભાઈ, એક બીજી વાત એવું છે, સરકારના જે પ્રવક્તા મંત્રી છે જીતુ વાઘાણી, તેમણે પણ આ મુદ્દે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આ કોંગ્રેસના સંસ્કાર છે. અને જે પ્રકારે લાલજી દેસાઈએ નિવેદન આપ્યું છે તેને લઈને શું કહેવું છે આપનું? બેન, 100% દેખાઈ જ રહ્યું છે, કોંગ્રેસના સંસ્કાર જ દેખાય છે. કેમ કોઈ પાર્ટી કલાકારોને પાર્ટીને શું લેવા દેવા છે? કલાકારોને અંદર ઘસેડવાની વાત જ ક્યાં આવે છે? તમારે અદાણી અંબાણીની વાત તો તમે તમારા પ્રવચનમાં જે આવતું હોય કહો ને. એમાં કલાકારોને તમે અપશબ્દ બોલવાનો ક્યાં આવે છે? આ તો કલાકારોને ગાળો દીધી એવી વાત છે. કલાકાર જગત આનાથી બહુ રોષ છે કલાકારમાં, અને કલાકારને કોઈ લેવા દેવા વગર કલાકારને અંદર ધસેડ્યો છે. જે ગીતે પ્રસિદ્ધિ દુનિયામાં મેળવી છે એ ગીતને પણ અમને અપશબ્દ બોલી અને ખરેખર શરમજનક વાત છે. આ તો આમના સંસ્કાર જ કોંગ્રેસના કદાચ આ છે કે આવું અમને બોલ્યા છે. મનુભાઈ, એક કવિ તરીકે, લેખક તરીકે શું અપેક્ષા રાખો છો? લાલજી દેસાઈએ માફી માંગવી જોઈએ? 100% બધાનું દિલ દુખાયું છે એટલે માફી માંગવી જ જોઈએ. આખી દુનિયામાં આપણે અત્યારે તો એ થઈ જ ગયું છે, સહેજ કંઈક હોય તો કે માફી માંગો. પણ મારું તો એમ કહેવું છે કે માફી માંગ્યા માટે આપણે એમને કોઈને અપશબ્દ બોલી દઈએ અને માફી માંગીને પછી શું મતલબ છે બેન? પહેલા જ વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણે કોને શું બોલી રહ્યા છીએ. અને આટલા તોછડા શબ્દનો પ્રયોગ કરવો એ ખરેખર સંસ્કાર ના હોવો જોઈએ. પણ આ કોંગ્રેસ પાર્ટીના જ સંસ્કાર છે. કલાકાર માફ નહીં કરે અમને. કલાકાર જગતમાં આમના માટે બહુ રોષ છે. એ માફી માગે, હું તો કહું છું માફી માગે તો પણ કલાકારનો જે રોષ છે ને એ ઓછો થાય એમ નથી, કારણ કે એમને કોઈ મતલબ વગરનામાં ઢસેડ્યા છે અને એવા અપશબ્દ બોલ્યા છે કે ખરેખર એમને ના બોલવું જોઈએ. બિલકુલ મનુભાઈ, અમારી સાથે જોડાયા અને જે માહિતી આપી તે બદલ આપનો આભાર.